આજ રોજ વાગરા તાલુકાના જન્યાદરા ગામની સીમમાં અમે ઊભા છે। આ રોડ જન્યાદરા ગામથી રૈયા ચોકડી સુધી જાય છે। ગામનો મેઇન રોડ ગણો તો પણ ચાલે, કેમ કે આ રોડ પરથી વાડે ઘરે અવર જવર સ્કૂલના છોકરાઓ હોય, સ્કૂલ હોય, દવાખાને કોઈ બીમાર પડ્યો તો હોસ્પિટલ લઈ જવા માટે, દહેજ આવવા જવા માટે ગામના મેઇન રોડ તરીકે આ રોડનો યુઝ થાય છે। પણ ગામજનો આજે મારી સાથે ઊભા છે। ગામજનોના કહેવા મુજબ છેલ્લા 15 વર્ષથી આ ગામનો રોડ બન્યો નથી। ઘણી બધી વાર રોડની રજૂઆત કર્યા પછી જ્યારે ઇલેક્શન આવે યા કંઈ પણ આવે તો રોડની ગામવાળા બધા રજૂઆત કરે, એમના જે પણ લાગતા લાગતા તંત્ર અને અધિકારીઓને રજૂઆત કરે, પણ રજૂઆત કર્યા પછી પણ આ રોડનું બનાવવાનું કામ થયું નથી। ગામવાળાનું એવું કહેવું છે કે અહીંયા ખાલી જ્યારે પણ રજૂઆત કરીએ ત્યારે ખાલી ખાડા પૂરી અને જતા રહે છે। તો લાગતા હોય તંત્રને એટલું કહેવું છે કે છેલ્લા 15 વર્ષથી તમે જે વિકાસની વાતો કરો છો, વિકાસ ખાલી ચોપડા પર છે પણ ઓરિજિનલમાં અહીંયા વિકાસ દેખાતો નથી। તો વિકાસની વાતો કરી અને ગામજનો સાથે અન્યાય થયેલો છે। હું અહીંયા લાગતા તંત્રને અને જે પણ જવાબદાર અધિકારી છે અધિકારીને કહેવા માગું છું કે જન્યાદરાથી લઈને રૈયા ચોકડી સુધીનો જે રોડ છે એ 15 દિવસની અંદર આની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગામજનો સાથે અમે અહીં આગળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। અમારી એક જ માંગ છે કે રોડ વહેલી તકે કરવામાં આવે। હું ગામના વડીલ પણ આપણી સાથે છે, એમાંથી એ પણ કંઈક કહેવા માગશે તો એમને પણ હું માઇક આપું છું। અમે લગભગ 15 મારું નામ શિશુપાલસિંહ છે, હું જન્યાદરા ગામનો છું। અમે 15 વર્ષથી રોડ માટે જન્યાદરાથી રૈયા ચોકડી માટે રજૂઆત કરી છે કે રોડ નવો બનાવો, પરંતુ કોઈ અધિકારી આનું ધ્યાન ધરતું નથી અને એની માટે કહેવા છતાં ઇલેક્શન ટાઈમે આવે છે, વાત કરે છે કે થઈ જશે, પણ કંઈ કામ થતું નથી। બસ એટલું જ કહેવા માંગીએ છીએ કે લાગતા જે બી કર્મચારીઓ, જે બી અધિકારીઓ છે, જે બી તંત્ર છે, તંત્રને અમે ગામજનો સાથે રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે જન્યાદરાથી લઈ અને રૈયા ચોકડી સુધીનો જે રોડ છે વહેલી તકે એનું કામ 15 દિવસની અંદર કામનું નિર્માણ શરૂ થાય, નવો નિર્માણ રોડ બને અને જે પણ લાગતા તંત્ર છે એની પર યોગ્ય કાર્યવાહી કરે। જો આ કાર્યવાહી કરવામાં નહીં આવે, રોડનું કામ નહીં ચાલુ થાય તો ગામજનો સાથે ભેગા થઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન પર ઉતરીશું। અસ્તુ।